હાલો આજે આપણે વધેલી રોટલીમાંથી પકોડા બનાવશું। આ 4 બટેકા બાફેલા છે, તેમાં આપણે મીઠું નાખશું, 1 ચમચી મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ છે। 4 રોટલી પડી હોય વધી હોય એમાંથી બનાવવાનું છે। આમ આપણે લીંબુ નાખશું, તેલ આપણે ગરમ મૂકી દીધું છે। એક લીંબુ નાખવાનું છે। પછી એમાં 1 ચમચી આપણે હળદર નાખશું, જીરું નાખવાનું છે, 1 ચમચી હિંગ નાખશું, 1 ચમચી ગરમ મસાલો છે અને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। રોટલી વધી હોય તેમાંથી આપણે પકોડા બનાવશું। રોટલી ને આપણે ધાણા પણ નાખી દઈશું।